सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલ્લી મોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 2/7/2024 ને મંગળવાર, જેઠ વદ એકાદશી છે। આજની એકાદશીને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આજે સાકરનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। સૌથી પહેલા તો એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના। મિત્રો, એકાદશીનું વ્રત ઉપવાસ થાય તો ચોક્કસ કરો, એનું બહુ જ મહત્વ છે। એનાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે, 7 જન્મના પાપમાંથી પણ મુક્તિ મળતી હોય છે। એકાદશીનું વ્રત કરવું એટલે કે તમારાથી ઉપવાસ ન થાય તો તમે મંત્ર જાપ કરી શકો છો। હરિમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર જાપ કરી શકો છો। ઘરે લાલાની પૂજા કરી શકો છો। લાલાને પાણીથી દૂધથી સ્નાન કરાવી ફરી પાછું ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી ચંદનનું તિલક કરી દો અને પછી ભગવાનની ઉપર તુલસીના પાન ચડાવો, 1000 પાન ચડાવો। હરિમ વિષ્ણવે નમઃ બોલીને અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે નામ છે 1000 નામ બોલીને ચડાવો। 1000 નામ ન થઈ શકતા હોય તો શક્તિ પ્રમાણે 108 એકી સંખ્યામાં જેટલા ચડાવો એટલા ચડાવી શકાય છે। આજે ભગવાનને માખણનો નૈવેદ્ય ધરાવવો જોઈએ। માખણ અને મિશ્રી એટલે કે ખાંડ, સાકર એને કહેવાય છે, સાકર નાખી અને પ્રસાદ પછી બધાને ઘરમાં વેચી દો। એ જે વ્યક્તિ ખાય છે તેના વિચાર અને સ્વભાવ બદલાતા હોય છે। માટે આજે એકાદશીનું વ્રત કરવાનું એક અલૌકિક મહત્વ છે। આખા જેટલા પણ વ્રતો બતાવ્યા છે એમાં પાપમાંથી મુક્ત કરનાર જો કોઈ સ્થિતિ હોય તો તે એકાદશી છે। તો એકાદશીનું વ્રત ચોક્કસ કરજો। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી। આ એકાદશી આજે સવારે 8:43 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે। એકાદશીનું જે લોકો વ્રત કરે છે એ લોકો 12 દિવસે બ્રાહ્મણને અન્નદાન કરીને પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ। તથા એકાદશીમાં દરેક દાનો બતાવ્યા છે, એ દાન કરશો એકાદશી દિવસે તો પણ સારું। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે કૃતિકા। આ કૃતિકા નક્ષત્ર આજે મળસ્કે 5:28 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 4:40 પૂર્ણ થઈ જાય છે। આ કૃતિકા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલી, કારણ કે એ લોકોને વારે ઘડી દાઝવાની, સળગી જવાની, ચોટ લાગવાની વગેરે ઘટનાઓ ઘટી થતી હોય છે। તેમજ ગરમી શરીરમાં વધી જાય છે, એના કારણે રોગ થવાની શક્યતા પણ વધી જતી હોય છે। માટે કૃતિકા નક્ષત્રમાં જેનો જન્મ એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલી। આજે મળસ્કે 5:28 પહેલા જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે, એ પણ દોષિત છે। પરંતુ આજે સવારે 5:28 પછી જે બાળકનો જન્મ થયો છે એનું કૃતિકા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધૃતિ। આ ધૃતિ યોગ આજે સવારે 11:17 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શૂળ યોગ ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવ કરણ આજે સવારે 8:43 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલ ઈ। મેષ રાશિનો સ્વામી મંગળ છે। મિત્રો, આ મેષ રાશિ આજે સવારે 11:15 પૂર્ણ થઈ જાય। ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે। આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય મેષ, પરંતુ આ મેષ રાશિ સવારે 11:15 પૂર્ણ થઈ જાય છે। એટલે 11:15 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે। વૃષભ રાશિનો અક્ષર આવે છે બ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે। આ વૃષભ રાશિ આજે સવારે 11:15 શરૂ થઈ ચોથી તારીખે બપોરે 3:59 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગક્રમમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે એના જીવનમાં એને હિસાબે જ ઘટનાઓ ઘટિત થતી હોય છે। આ પૂજા વિધિ થઈ ગઈ હશે તો જીવન સરળ બની જાય છે, પણ ચોક્કસ પ્રમાણે વ્યવસ્થિત પૂજા કરી લેવી જોઈએ। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો અથવા મારા ઘર પરિવારના સદસ્યોમાં કોઈની પણ જન્મ તારીખ હોય, આજે વર્ષગાંઠ હોય કે આજે મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો। આજનું સુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધો ચાલુ કરવા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, યા કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ફરવા જઈ રહ્યું છે,
કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ બધા જ કાર્યમાં ભગવાન તમને સુંદર સફળતા અપાવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આ બધા કાર્ય કરવા જાઓ છો તે પહેલા આજનું સુકન કરીને જાઓ, તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે ઘરેથી નીકળો છો તો મંગળવાર છે, મોટા ભાઈને, કાકાને, ફુવાને, કોઈને, કાકીને વંદન કરીને જાઓ, સારી સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં દેવસ્થાનમાં વંદન કરીને જાઓ. આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી ખવડાવવી જોઈએ, ઘી ને ગોળ લગાવીને સાંજના સમયે. તો ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માંગો છો, તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય. તો તે સમય આપણે હવે જોઈ લઈએ. આજે આમ તો મંગળવાર છે, મંગળવાર હોવાને કારણે આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આમે તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. એમ જ બપોરે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આમાં પણ તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ વસ્તુની ખરીદી કરશો, ન કોઈ વસ્તુનું વેચાણ કરશો. પ્રોપર્ટી, મિલકત, વાહન વગેરે આજે બને ત્યાં સુધી ખરીદી ન કરશો. આજના દિવસે યોગ્ય નથી. આજના દિવસે ગૃહ પ્રવેશ પણ ન કરી શકાય. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ કાર્ય કોઈ સત્તાધારી વ્યક્તિ દ્વારા છીનવી લેવામાં આવે અથવા એનો નાશ કરવામાં આવે. ધારો કે તમે કોઈ વાહનની ખરીદી કરો છો તો કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા એ વાહનનો નાશ થઈ શકે છે. કોઈ વેપાર કરવા માટે દુકાન ખરીદે છે, કોઈ પ્રોપર્ટી ઘરબારની વસ્તુની ખરીદી કરે છે, તો એની ઉપર સત્તાધારી વ્યક્તિઓ પોતાનો હક જમાવવાનો પ્રયત્ન કરશે. માટે એવી બધી ઉપાધિઓ આવી શકે છે અને આવી બધી ઉપાધિઓને કારણે તમે હાર માની લેવી પડશે અને તમને જીવનમાં ફરી પાછા ક્યારેય ઉભા નહીં થઈ શકો. ખૂબ ડર લાગશે. માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ નવો ધંધો ચાલુ ન કરશો, ન કે ખરીદી કરશો, ન કે વેચાણ કરશો. દસ્તાવેજ પર સાઇન પણ કરવા માટે યોગ્ય નથી, કારણ કે એ પણ છીનવાઈ જવાની શક્યતાઓ રહેશે. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. ખાસ કરીને જે લોકો ઇલેક્ટ્રિક સાથે, અગ્નિ સાથે કામ કરતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એ લોકોએ નવા વસ્ત્ર ધારણ નહીં કરવું. એ લોકો દાઝી જવાની ભય રહે છે, શોર્ટ લાગવાનો ભય રહેતો હોય છે. માટે ખાસ ધ્યાન રાખજો. એ લોકોએ નવા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. નવા વસ્ત્ર ધારણનું આગળ પણ કહ્યું છે કે જે કોઈએ પણ ક્યારેય ન પહેર્યા હોય તેવા વસ્ત્ર, ને નવા વસ્ત્ર કહી શકાય, તમે પ્રથમવાર જ પહેરી રહ્યા છો એવા વસ્ત્ર તમે પહેરો છો તો તમારી પર આવી આપત્તિ આવી શકે છે. આવું બધું જે ફળ છે આજે મળસ્કે 5:28 થી લઈ આવતીકાલે મળસ્કે 4:40 સુધીમાં મળશે. આજે કોઈ પણ મુહૂર્ત નથી આપ્યા. નથી કુંભઘોડો મૂકવાનું મુહૂર્ત, નથી વાસ્તુનું મુહૂર્ત, નથી લગ્નના મુહૂર્ત, નથી ખાત મુહૂર્તના કોઈ મુહૂર્ત. આજના દિવસે કોઈ મુહૂર્ત નથી આપ્યા. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયાયામ ભૌમવા સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ.
बोलो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સુરસ્વયક કંગતમ પામં ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.